ભાઈ મારા ખેતરમાં સારું પોણી વારવાનું થઈ ગયું છે, ઘઉં બરાબર થઈ ગયા છે અને પોણી વારતા વારતા મારા બેટો પંદર હે ને હું તો ખેતરમાં ઓટો કરવા ગયો અને ભૂંડીઓ ચીડે પડ્યા તે પાવડો એણીયા બધું એણીયા તે પાવડો હવારમાં લઈ આવ્યો હું તે અત્યારમાં પોણી વારવાનું જવું છે મારે તે સારું આજે ભૂંડિયા ના હોય તો સારું છે આજે ખેતરમાં મારા બેટા ચેડે પડશે શું કરીશું? ક્યાં તો ઘઉં તો પથ્થરી રગડી નાખી હે ભૂંડિયા હવ બધી જ તે હાડ બહુ છે આપણી બબડીને કરવું પડશે તો અલે ચોપ કાદરાજી ઠરો હતા તમે પિન્ટુ જાઓ બે ચોપ બેહવાનું ના રાખાવે હજુ પોણી વારવાનું છે ઘરમાં ઘઉંમાં એવું તા બરાબર. આ જો આપડી વાડીએ આવ્યો તો વાડીએ સારું રોજાનું અંદરો બધું બહુ આવે છે. રોજાને મારે તો ઘઉં પૈસે રહ્યા બુઢિયા અંદર તો ખાઈ ગયો છેલ્લી બીજી વાર ભાઈ આ 5મી વાર ભાઈ ઓહો કોઈ દર ગામમાં 5મી વાર ના આવી પણ આ સીઝન માં 5મી વાર ભાઈ શું કરીએ તાર શું કરવાનું હોય ચમ ઠરો તમે તાર અરે અહીં બેઠો હું અને જે છોકરો બોકરો હદ નહીં તમારે છોકરા તો બધું હા પડે શું કરવાનું અહીં ઘર વાડી આવવું પડે આપણે ના આવવું પડે વાડીએ પણ એમને મોકલવાના આવે હવે તમારી ઉંમર લાયક થઈ તમારી એટલે ઘરે આરામ કરવો પડે તમારે પણ ઠંડી તો બહુ લાગે સારું હું એકલો હતો તો તમારો ભણો ક્યાં હંગાઈ આવી જાવ કે હું પોણી એટલે તમે ના આવશો કે બરાબર ચીકો નેર બાજુ છે તો ખેતરમાં ઓટો મારતો પછી નેરે જતા બરાબર હા મારતા બરાબર છે હા હારું આ તો ભજનમાં જોરદાર મજા આવી. પેલા મનહરદાસ કેવું ભજન ગાતા હતા, જોરદાર યાર. કાતરાજી આ રાતના 2:30 વાગ્યા લાગીને શું કરો તમે આગળ? વાડીએ આવ્યો તો શું કરવાનું તાર ચમ વાડીએ વાંદરા રોજા બધું વાડીએ ફરી વાર એટલે પછી શું કરવાનું તાર પઠાણ પડાયા ભલે તમે ઓવા આટલું ના બગાડ હારા. તમે બેહો અત્યારે બહુ જાજુ બેહું નહીં રાતના 1:30 વાગ્યા છો. એવું હા બોલ. બરાબર લાઈટ બંધ નહીં થતી હારું બંધ કરી આલો ને આ પેન આમ રોજા જોવા છે તારની બંધ નહીં થતી હા હાલો થઈ ગયું. ઓહો શું ભજન કોનું હતું અરે પેલા મનહરદાસ આ ગાયા બરાબર જોરદાર યાર, એક નંબર નું ભજન ગાયા, મને બહુ ગમ્યું. બહુ ઠંડી બહુ પડે ને પણ તમને બુદ્ધિ નહીં ઘેર બે જવાન છોકરો હા અને તમે અહીં બેસી રહો. હવે તો શું કરવું વાડીએ તો આવવું પડે એ બિચારા નોકરી જતી રહે એટલે શું કરવાનું તારે એટલે એટલે નોકરી ફરી થાય બે છોકરા થોડા કઈ રાતે જાય એક દિવસ ની ના કરાય દેવા યાર. પણ આપણે યાર કેવું ઘરમાં ના રોકાઈએ બહુ એ વાત હતી. આપણે એકલા બહુ ભાઈ ના રોકાઈએ ડોસી બોસી હોય તો ઉભા રહીએ ડોસી થાય ને શું કરવાનું એ વાત સાચી છે. બરોબર બેહતા હું કશું કહેતો ને યાર બધી તો લઈ જાઉં ઘેર પણ આ તો કેવું મારો છોકરો કે બાપા કે આપણે મેટો ભાગી નાખે કે વાડીમાં જતા હો ક્યાં તો પછી વાડીમાં 2 દાડા તો આવતોય નહીં એવું બીમાર થઈ જતા આવતો જ નતો અત્યારે થોડી બીમારી છે પણ કેવું ચાલે હતા તો એવું શરદી એવું રે પણ તમને એક ચાત જરાય ભાર ના પહોંચ્યું એમ કહું. શું કરીશું હાડો શું કરીશું એટલે પેલા બે જવાન છોકરા હા અને તમે આવી રીતે ઠંડી ઠરવા દે હાલ લાગે તમને? સારું તો નહીં લાગતું પણ શું કરવાનું એટલે યાર આખો સમાજ છે ને આખો સમાજ અવરી ચર્ચાએ ચડી જાય. હા એ વાત તમારી સાચી હારી ઘેર બેસી રહેવું પડે. આટલી ઉંમરે એવું નેકરા બી નહીં બાપ તો કામ કરાય છોકરા જવાન લટ જેવા કે ઘરમાં બેઠા ખાય. ગામડા બોકડા ઘરના રોટલા બેઠું તોડવાનું. હાડો એને એમના કરવું હોય કરે મેં તો બહુ કામ કર્યું બંકાય હે ને બહુ ભમાયા હે આ ખાટલો બાટલો બધું ઊભું કરી નાખી દો ના ખાટલો હવારે હું વાડી લઈ જાઉં બરાબર મેં તો મેં તો હવારે મારે આવવાનું પાછું હા. હું આવું છું અમે બરાબર એમ થોડું યાર આવી રીતે ચાલતું હશે.